જે લગભગ બધા જ ઘરે ઘરે ગોઠણના દુખાવામાં, સાંધાના દુખાવા અને કમરની તકલીફ, અને એમાંય ખાસ કરીને પ્રત્યેક બેનને એક કમર તો દુખતી જ હોય. એવું કોઈ ઘર આપને જોવા નથી મળતું કે જ્યાં આવા સાંધાના દુખાવા ન હોય. નમસ્કાર, હું વિજય રાબડિયા, શ્રી ગૌશાળા એવં ઔષધાલય, હડમતાળા, રાજકોટ. આજે લગભગ બધા જ ઘરે ઘરે ગોઠણના દુખાવામાં, સાંધાના દુખાવા અને કમરની તકલીફ, અને એમાંય ખાસ કરીને પ્રત્યેક બેનને એક કમર તો દુખતી જ હોય. એવું કોઈ ઘર આપને જોવા નથી મળતું કે જ્યાં આવા સાંધાના દુખાવા ન હોય. શા માટે થતા હશે આટલા બધા સાંધાના દુખાવા? તો આપણે કહીએ કે ભાઈ કામ કરતાં કરતાં ધીમે ધીમે છે તે આપણી ગાદી અને હાડકાં ઘસાય. તો આપણે એવું કેવું કામ કરીએ છીએ કે ધીમે ધીમે આપણા હાડકાં ઘસાવા માંડે. અને એમાંય આ ગાદી જે ગોઠણની ઢાંકણી, એ તો ભગવાને એવી બનાવી છે કે માણસ એ 1200 ડિગ્રી ટેમ્પરેચરે લગભગ 3-4 કલાક સુધી એની અંતિમ વિધિ થાય પછી પણ એ ફૂલ બાકી રહી જાય. તો હવે એવું આપણે ઘસી નાખીએ છીએ, એવું તો આપણે શું કામ કરતા હશું? અને હવે તો ધીમે ધીમે આપણે આરામ કરીએ છીએ. આપણા વડીલો તો એક ગામથી બીજે ગામ પહેલાં જતા તો એ ચાલીને જતા, રોજનું 50-60 કિલોમીટર ચાલી જાય, અને આમ છતાં 90 વર્ષ 100 વર્ષ સુધી એનું કોઈ દિવસ ગોઠણ દુખે નહીં, અને એની ગાદી ઘસાણી ન હોય, એનું હાડકું ઘસાણું ન હોય, અને એના હાડકામાં કોઈ ઘસારો ન હોય. તો આપને ઘસારો થવાનું કારણ શું? તો આ ઘસારાને પૂર્તિ કરનાર એક વસ્તુ જો આપણા શરીરમાં હોવી જોઈએ તો એ છે કેલ્શિયમ. અને આ કેલ્શિયમ ભરપૂર માત્રામાં ગાયના દૂધમાંથી મળતું હોય છે. એટલે આપણા વડીલો ત્યારે ગાયનું દૂધ અને ઘી, એટલે આ ભરપૂર માત્રાની અંદર એનો ઉપયોગ કરતા. ગાયનું દૂધ એમાં ઘી નાખીને પીવામાં આવે તો આવો કોઈ જ ઘસારો થાય નહીં. પણ યાદ રાખવું જોઈએ કે એ દેશી ગાયનું દૂધ હોવું જોઈએ, અને ઘી પણ દેશી ગાયનું જ હોવું જોઈએ. હવે આ ઘસારોની પૂર્તિ શરીરને મળી જાય તો શરીર 100 વર્ષ સુધી ક્યારેય એ ગોઠણના કે કમરના દુખાવાથી પીડિત ન થાય. હવે આજે સમસ્યા એ છે કે ધીમે ધીમે કોઈ કેલ્શિયમની ઉણપ આપણામાં આવે, અને એમાં ખાસ કરીને બહેનોમાં વધુ પ્રકારે કેલ્શિયમની ઉણપ એ આપને જોવા મળતી હોય છે. ઘણા બધા બહેનોને ડિલિવરી પછી કમરનો દુખાવો ચાલુ થઈ જાય છે. એની પાછળનું કારણ પણ કેલ્શિયમની ઉણપ છે. અને એના માટે તે આપણે અલગ અલગ નુસ્ખાઓનો પ્રયોગ કરતા હોઈએ. એમાં બાવળનું પડિયું હોય કે ચૂનાવાળું નિતાર પાણી હોય, હારશિંગારના પાન હોય કે મેથી દાણા હોય. તો આ બધા જ ઔષધો એના માટે ઉત્તમ છે, એનો ઉપયોગ કરી શકાય. નગોડના પાનનો પણ ઉપયોગ કરી શકાય. અલગ અલગ પ્રકારના માલિશો, તેલના માલિશ કરતા હોઈએ છીએ, તેલનું માલિશ પણ કરી શકાય. પણ આ બધી જ વસ્તુઓ કરતાં કરતાં આપણે શું કાળજી કરવી જોઈએ? શું કરીએ તો આવી સમસ્યાઓમાંથી આપણે બહાર આવી શકીએ? એક, પેટ સાફ આવવું જોઈએ, કબજિયાત ન રહેવું જોઈએ. જો ગેસ ન થાય, કબજિયાત ન રહે તો તે મોટાભાગના દુખાવો શાંત થઈ જતા હોય છે. બીજું, પેટ સાફ થઈ જાય તો ખોરાકમાં રહેલા જે કંઈ મિનરલ્સ છે એ ખોરાક ગ્રહણ કરી શકે તો પણ ઘણા બધા દુખાવાઓ, વિટામિન્સની ખામીઓ એ બધું સોલ્વ થઈ જતું હોય છે. તો આ કાળજી કરીએ, અને સાથે સાથે ભરપૂર માત્રામાં દૂધ, ઘી આવો ખોરાક, કેલ્શિયમવાળો ખોરાક, એનો જો આપણે પ્રયોગ કરીએ તો એમાંથી 100% બહાર આવી શકીએ. આની સાથે સાથે કમરની અંદર ઘણી વખત એવું હોય છે કે આપણી અલગ અલગ એવી આદતો હોય છે કે કમરને આગળની તરફ ઝૂકેલી રાખીને બેસવું, એવી રીતે સૂવું, ઝૂકેલી સ્થિતિની અંદર કંઈક વજન ઉપાડવો, તો એને કારણે મણકું છે, આ તો ગાદી છે કરોડરજ્જુની, એ ખસી જતી હોય છે, જેને આપણે સાયટિકા કહીએ. પછી પગનો દુખાવો થાય, કમરનો દુખાવો થાય. તો એને એક સરસ મજાની એક્સરસાઇઝ, બરાબર છે, જો એ કરવામાં આવે તો આ દુખાવામાંથી પણ આપણે બહાર આવી જતા હોઈએ છીએ. આને સાથે સાથે એને સપોર્ટિવ કોઈ કેપ્સ્યુલ, દવાઓ આપણી પાસે ખરી? બિલકુલ અવશ્ય. તો એ છે કેલ્શિયમની પૂર્તિ કરે અને દુખાવાઓ આનાથી ઠીક થાય એવું હારશિંગાર, એટલે પારિજાતના પાન, નગોડના પાન, મેથી દાણા. તો આ બધી વસ્તુઓ ભેગી કરીએ, અને જેમ આપને ખબર છે કે ગૌમૂત્ર તો હોય જ આપણી કેપ્સ્યુલ હોય એમાં, તો એને ગૌમૂત્રમાં સૂકવી અને એનો પાવડર બનાવી અને એને આમાં ભરવામાં આવે, અને પછી શરીરના કોઈ પણ દુખાવા, સાંધાના દુખાવા સાથે માલિશ તેલ પણ આપીએ છીએ,
ઘણી વખત એવું બને કે દુખાવાની સાથે સાથે સોજો હોય, તો આગળ આપણે એક પુનર્નવા કેપ્સ્યુલની વાત કરી કે જેનાથી સોજો ઉતરે છે, તો એવી પુનર્નવા કેપ્સ્યુલ પણ સાથે આપતા હોઈએ છીએ. ઘણી વખત ઘણા બહેનોને એ સમસ્યા હોય કે ભાઈ આવું નહીં, પણ દુખાવા કરતાં થાઇરોઇડ છે, તો થાઇરોઇડની અંદર આ અથવા તુલસી કેપ્સ્યુલનો ઉપયોગ કરીએ છીએ તો એમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ આવે છે. પણ એક થાઇરોઇડ માટે એક અલગથી જ આપણે વિડીયો બનાવશું. એવી સરસ મજાની આ હારશિંગાર કેપ્સ્યુલ છે, બરાબર, તો જે સાંધાના શરીરના કોઈ પણ દુખાવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. નમસ્કાર.